હેલો, જય શ્રી કૃષ્ણ. દશેરામાં ખવાતા છાટા આપણે અલગ જ રીતે લેયર્સવાળા મિની ચાટા બનાવશું. આ ચાટા એવા બને છે કે સુગરની હાર્ડનેસ અંદરથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ, મોઢામાં મૂકતા પીગળી જાય એવા પરફેક્ટ બને છે. આ આપણે એક વાટકી મેંદો લીધો છે. વજનના હિસાબે જોઈએ તો 125 ગ્રામ આપણે આ મેંદો લીધો છે. જે ઝીણો એકદમ રવો આવે છે તે 3 સ્પૂન એડ કરીશું. 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું. 3 સ્પૂન આપણે તેમાં દેશી ઘી એડ કરીશું. ઘીને સારી રીતે આપણે તેમાં મિક્સ કરી દઈશું. અને આ છાટા આપણે સોલ્ટી નથી બનાવવાના, પણ થોડીસી સોલ્ટનેસ માટે આપણે તેમાં 2 ચપટી જેટલું મીઠું એડ કરીશું. હવે આપણે લોટ બાંધી લેશું. થોડું પાણી એડ કરતા જઈશું અને પૂરી કરતા થોડો હાર્ડ લોટ બાંધવાનો છે. મસળી અને એકદમ સ્મૂથ બનાવી અને આપણે ઢાંકી અને તેને 15 મિનિટ સુધી રહેવા દઈશું. લોટ રેસ્ટ કરવા મૂક્યો છે અને સેટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે લેયર્સવાળા ચાટા બનાવવાના છે. એટલે તેના એક પડ છૂટા પડે તેની માટે લગાવવા માટે આપણે તેનો પેસ્ટ બનાવી લઈશું. 1 સ્પૂન બારીક ઝીણો રવો લેશું. તેની સામે આપણે 1 સ્પૂન મેંદો લેશું અને તેમાં દેશી 1 સ્પૂન ઘી એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને પેસ્ટ તૈયાર કરીશું. પંદર મિનિટમાં આપણો આ લોટ સેટ થઈ ગયો છે. હવે તેના આપણે 2 ભાગ કરી લઈશું. આ જે 2 ભાગ કર્યા છે તેના આપણે વણવાનો છે, એટલે તેની માટે આપણે પરફેક્ટ રાઉન્ડ લુઆ બનાવી લઈશું. હવે તેને કોરો લોટ ડસ્ટ કર્યા વગર આપણે ડાયરેક્ટ જ વણવાના છે. બને તો જ્યાં સુધી તમે પતલો વણી શકો ત્યાં સુધી તેને વણવાના. જો આ રીતે એકદમ પતલી વણી લેવાની છે. અને હવે જે આપણે પડ છૂટા પાડવા માટે પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે તે આપણે તેના ઉપર એકદમ પરફેક્ટ સારી રોટલી ઉપર આપણે લગાવી દઈશું. લેયર્સવાળા મિની ચાટાની રેસીપી ગમે તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવશો તો નવી રેસીપીની નોટિફિકેશન મળી જશે. અને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. આખામાં પેસ્ટ એકદમ પરફેક્ટ લગાવાઈ ગઈ છે. હવે આપણે તેનો રોલ વાળી લઈશું. આ રોલ આપણે એવી રીતે વાળવાનો છે, વચ્ચે થિકનેસ થતી હોય છે તો આપણે વચ્ચેથી થોડું ખેંચતું જવાનું ને બહારની સાઈડ લેતું જવાનું. એ રીતનો આપણે રોલ તૈયાર કરી લઈશું. તે જ રીતે આપણે બીજા લુવાને વણી અને આપણે બીજો રોલ તૈયાર કરી લઈશું. હવે આપણા પરફેક્ટ 2 રોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને કટ કરી લેશું. પોણા ઇંચના આ સાઈઝના એક સરખા આપણે પીસ કટ કરી લેશું અને તેને ઉપરથી દબાવીને સેમ ચાટાના જેવો શેપ આપશું. જો આમાં દેખાય છે ને લેયર્સ, સેમ આ રીતના બધા આપણે તૈયાર કરી લઈશું. હવે તેને તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલની જગ્યાએ ઘી પણ લઈ શકાય અને ફ્લેવર વગરનું જ આપણે આ તેલ લીધું છે. જે સનફ્લાવરમાં ફ્લેવર નથી આવતું તો આપણે સનફ્લાવરનું તેલ લીધેલું છે. બીજી બાજુ આપણા મીડિયમ ફ્લેમ ઉપર આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે સાસણી રેડી કરી લઈશું. જે વાટકીથી આપણે મેંદો લીધો છે એટલી વાટકી આપણે ખાંડ લીધેલી છે. હવે તે ખાંડ ડૂબે એટલું તેમાં આપણે એટલું પાણી એડ કર્યું છે. હવે તેની ચાસણી તૈયાર કરીશું. ચાસણી આપણે એવી તૈયાર કરવાની છે, આપણે એક તાર કરવી અને તૂટી જવો જોઈએ અને સાઈડમાં બીજો તાર પણ થાય તે રીતની આપણે આ રીતની ચાસણી તૈયાર કરીશું.
હવે આપણી પરફેક્ટ સાસણી રેડી છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને આપણે હવે આપણા સાટા તળી લઈશું. આને એકદમ મીડિયમ અને લો ફ્લેમ ઉપર આપણે ફ્રાય કરવાના છે, એટલે તેલ પણ વધારે ગરમ ના હોવું જોઈએ. વધારે તેલ ગરમ હશે તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી સોફ્ટ રહેશે અને અંદરથી ક્રિસ્પી નહીં બને. આને મીડિયમ અને લો ફ્લેમ ઉપર જ ફ્રાય કરી અને રેડી કરવાના છે. જો આ ગોલ્ડન બદામી રંગના અને અંદરથી એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ ફ્રાય થઈ ગયા છે. હવે તેને આપણે લઈ લેશું અને આને સાસણીમાંથી ડીપ કરી અને કાઢવા માટે એક પ્લેટમાં આપણે ઘી લગાવી દઈશું અને પછી હવે આપણે તેને સાસણીમાં ડીપ કરી દઈશું. આપણે ઘરે આ ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યું હોય તો આપણે સાસણી પણ ઓછી બનાવી છે, તે વેસ્ટ ન જાય તો આ આપણે માપની બનાવી છે, તો આખા ડીપ નથી થતા, તો આપણે એને સ્પૂનથી ઉપર આખા સાટામાં ખાંડનું કોટિંગ થઈ જવું જોઈએ તે રીતના આપણે તેના ઉપર નાખીશું. હવે બીજા પણ આપણે ફ્રાય કરી લઈશું. બીજા ફ્રાય થાય ત્યાં સુધીમાં આપણા સાસણીમાંથી છાંટા આપણે આ પ્લેટમાં લઈ લેશું. બીજા પણ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે તેને પણ સાસણીમાં ડીપ કરી લઈશું. 1-2 મિનિટ જેવું આ સાસણીમાં રહેવા દેશું અને કોટિંગ કરતા જઈશું. જો આ રીતના એકદમ જામી જશે અને ઘટ થઈ જશે, પરફેક્ટ આપણા સાટા તૈયાર થઈ જશે. કાજુ બદામ પિસ્તાની કતરણથી તેને આપણે સજાવશું. આ હવે મિની સાટા આપણા રેડી. જો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા બન્યા છે ને. ઉપરથી હાર્ડ ખાંડ સિરપ અને અંદરથી એકદમ લેયર્સ અને ક્રિસ્પી અને સોફ્ટ લેયર્સવાળા આ સાટા બન્યા છે. આ અલગ રીતે જ બનાવેલા અમારા સાટાની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આથી વધારે સાટા પણ તમને સરસ બનાવતા આવડતા હોય તે પણ કોમેન્ટ કરી અને મને જણાવજો. જય શ્રી કૃષ્ણ.